આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી. આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ 121 બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો. તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી, વાયરસના કારણે થયું છે. પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય, અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી. પણ છતાં એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા. તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે. સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. વાત કરવામાં આવે તો અહીંયા સાયકલો પડી રહી છે 2023ની જે બાળકીઓને. અત્યારે સાયકલનો વિષય નથી, માત્ર આરોગ્યની બાબત માટે હું અહીં આવ્યો છું, એટલે આ વિષયની જ વાત કરી આપણે. થેન્ક યુ.